ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ લાક્ષણિકતા. આ બે લાક્ષણિકતાની વાત કરી કે પીએન જંકશન ડાયોડ છે એનું પરિપથમાં બે રીતના જોડાણ થાય. એ બે રીતના જોડાણ થાય છે. એ બેને લાક્ષણિકતા નામ આપવામાં આવ્યું છે. જે જોડાણ દરમિયાન બે સ્થિતિની અંદર વિદ્યુતનું વહન એક સરખું થતું નથી. એક જોડાણમાં વિદ્યુત પ્રવાહ એમાંથી મિલી એમ્પિયરના ક્રમનો પસાર થાય છે, એટલે વધુ પ્રમાણમાં પસાર થાય, અને બીજા જોડાણમાં એમાંથી વિદ્યુત પ્રવાહ છે માઇક્રો એમ્પિયરના ક્રમનો, એટલે ઘણો બધો ઓછો પસાર થાય, એટલે પસાર થતો નથી. તો એક જ પીએન જંકશન ડાયોડ છે જેને એક દિશામાં પ્રવાહનું વહન થાય છે પણ બીજી દિશામાં પ્રવાહનું વહન બહુ થતું નથી. તો એનું મુખ્ય કારણ તો પીએન જંકશન ડાયોડની આપણે જ્યારે રચના જોઈ ત્યારે આપણે જોવા મળ્યું કે એની અંદર વચ્ચે જંકશન છે, ડેપ્લેશન સ્તર, એમાં વિદ્યુત ક્ષેત્ર છે. એ વિદ્યુત ક્ષેત્રને કારણે આવું થાય. એક દિશામાં પ્રવાહ પસાર થાય, બીજી દિશામાં પ્રવાહ પસાર થાય નહીં. બરાબર. જેને આપણે બે લાક્ષણિકતા નામ આપ્યું. એકને આપણે કીધું ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. ફોરવર્ડ બાયસમાં પ્રવાહ પસાર થાય. કેમ પસાર થાય? તો એનું કારણ હતું કે ફોરવર્ડ બાયસની અંદર છે ને મેજોરિટી ચાર્જ કેરિયર ગતિ કરતા હતા. એનમાંથી ઇલેક્ટ્રોન પીમાં આવે ને એ ગતિ કરતા હતા, ડિફ્યુઝન પ્રવાહ મળતો હતો. એ ડિફ્યુઝન પ્રવાહ છે એ મેજોરિટીનો છે. પણ રિવર્સ બાયસની અંદર પ્રવાહ નથી મળતો. કેમ? તો માઇનોરિટી ચાર્જ કેરીને કારણે પ્રવાહ મળ્યો માઇક્રો એમ્પિયરનો. પી વિભાગમાંથી ઇલેક્ટ્રોન જે આવે ને એ પ્રવાહ તમને આપે. પી વિભાગમાં તો ઇલેક્ટ્રોન ઓછા હોય એટલે પ્રવાહ ઓછો મળે. એટલા માટે આપણને એકવાર ફોરવર્ડ બાયસમાં પ્રવાહ વધારે મળે છે કારણ કે મેજોરિટીનો છે. રિવર્સ બાયસમાં પ્રવાહ ઓછો મળે છે કારણ કે માઇનોરિટીનો છે. તો આ પીએન જંકશન ડાયોડની લાક્ષણિકતા ફોરવર્ડ રિવર્સ બાયસ લાક્ષણિકતા, એટલે તમારે આમાં એમ યાદ રાખવાનું કે એકવાર પ્રવાહ પસાર થાય ને એકવાર પ્રવાહ પસાર ન થાય, એ લાક્ષણિકતા. એમ આ લાક્ષણિકતાનો ઉપયોગ કરીને આપણે બીજો એક પરિપથ બનાવવાનો છે. એ પરિપથનું નામ છે રેક્ટિફાયર. રેક્ટિફાયર છે એ પરિપથનું નામ છે. બરાબર. તો એ રેક્ટિફાયર પરિપથ જે છે એ કઈ રીતના કાર્ય કરશે? તો રેક્ટિફાયર એટલે એ રેક્ટિફિકેશનનું કાર્ય કરે. તમને એમ થશે રેક્ટિફાયર રેક્ટિફિકેશન, બરાબર, એના જેવું જ નામ છે, રેક્ટિફિકેશનનું કાર્ય કરે. તો રેક્ટિફિકેશનનું કાર્ય એટલે શું? રેક્ટિફિકેશનનું કાર્ય કઈ રીતના કરે? રેક્ટિફિકેશન એટલે શું? તો રેક્ટિફિકેશન એટલે એસી વોલ્ટેજને ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરવાની જે પ્રક્રિયા છે, એ જે રૂપાંતર કરે છે એ સાધનને કહેવાય રેક્ટિફાયર. અને જે પ્રક્રિયા છે, એ પ્રોસેસ છે આખી, એને કહેવામાં આવે છે રેક્ટિફિકેશન. તો આપણે વાત કરવાની છે રેક્ટિફાયરના રેક્ટિફિકેશનની. બરાબર. હાલો, તો પહેલા બે વ્યાખ્યા આપી આપણે બે. એક તો પહેલા રેક્ટિફાયર. હાલો, રેક્ટિફાયર એટલે શું? તો રેક્ટિફાયર શું કરે છે? એસી વોલ્ટેજનું ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરે. હવે તમને પહેલાં એ ખબર હોવી જોઈએ એસી વોલ્ટેજ અને ડીસી વોલ્ટેજ એટલે શું. તો ચેપ્ટર નંબર 3 ની અંદર જે આપણે બેટરીનું આમ જોડાણ કરતા હતા ને, બેટરી સાથે પરિપથ, આ પરિપથ છે એને કહેવાય ડીસી પરિપથ. અને આની અંદર જે બેટરીનો ઉપયોગ થયેલો છે આ ડીસી બેટરી છે. કારણ કે ડીસી બેટરીની અંદર ધન અને ઋણ ધ્રુવ આવે. એસી વોલ્ટેજની અંદર એસી પરિપથની અંદર ધન અને ઋણ ધ્રુવ આવે નહીં. આપણે જે ઉપયોગ કરીએ છીએ અત્યારે પાવર સપ્લાયમાંથી જે આપણે પાવર આવે છે ઘરની અંદર, એના દ્વારા આપણા પંખા ટ્યુબલાઇટ ને બધું ચાલે. બરાબર. એ એસી વોલ્ટેજ છે, એ એસી ઉર્જા છે. જોઈજે આપણે ક્યારેક પ્લગમાંથી કંઈક દોયડું લાંબુ કરીને બલ્બ લાંબુ કરવો હોય અથવા તો ક્યાંક પાવર લઈ જાવ તો એવું કરતા હોય. બરાબર. તો પ્લગની અંદર બે છેડા છે, બે ટર્મિનલ, પણ એ પ્લગમાં એકેય ટર્મિનલની અંદર કંઈ લખ્યું નહીં હોય પ્લસ કે માઇનસ. કેમ? કારણ કે એ એસી વોલ્ટેજ છે એટલે એ બે ટર્મિનલના વોલ્ટેજ સતત બદલાયા કરે. એકવાર એક બાજુનો છેડો પ્લસ હોય, થોડાક સમય પછી બીજી બાજુનો છેડો પ્લસ થઈ જાય. એ પ્લસ માઇનસ થતો ઓલ્ટરનેટિંગ કરંટ છે. એટલા માટે ટૂંકમાં આપણે એને કહીએ એસી વોલ્ટેજ, એસી કરંટ. ઓલ્ટરનેટિંગ એટલે ઉલટ સુલટ દોલન કરતો કરંટ. એમાં દોલન થાય, પ્રવાહ અને વોલ્ટેજના દોલન થાય. એટલે દોલન કરતો વોલ્ટેજ છે એમાં ધન અને ઋણ ધ્રુવ સતત બદલાયા કરે. એમાં નક્કી ન હોય કે આ બાજુનો છેડો ધન છે કે આ બાજુનો છેડો ધન. એટલે એમાં આપણે પીનિયામાં ક્યાંય લખતા નથી. પણ તમે કોઈ પણ બેટરી અથવા સેલ, તમે સેલ ગમે એ લ્યો, સેલમાં લખ્યું જે છે ઉપર વધતા લખ્યું, નીચે ઓછા લખ્યું.
કારણ કે સેલ છે ને એ ડીસી બેટરી છે, એ ડીસી ઉર્જા આપે. ઉપરનો છેડો ધન ધ્રુવ બેટરીનો થાય, નીચેનો ઋણ ધ્રુવ. એ બદલાય નહીં, ઉપરનો ધન જ રહે, નીચેનો ઋણ જ રહે. એટલે આની અંદરથી વિદ્યુતનું વહન એક દિશામાં જ થાય, પ્લસથી માઇનસ તરફ, પૂરું. બીજી દિશા આવે જ નહીં. પણ તમારો જે આપણે ઉપયોગ કરી ઘરની અંદર વપરાતો પંખા જેનાથી ચાલે છે એ વોલ્ટેજ છે એ તો બદલાતો હોય. એકવાર આમ પ્રવાહ પસાર થાય, વળી બીજી દોલનમાં આમ પ્રવાહ પસાર થાય. ઉલટ સુલટ પ્રવાહ એ તો ઓલ્ટરનેટિંગ કરંટ, એટલે એસી વોલ્ટેજ છે. તો આપણે એ પ્રવાહ તો આપણને મળે છે સામાન્ય સ્થિતિની અંદર. એસી વોલ્ટેજ આપણને સરળતાથી મળે. કેમ? કારણ કે જનરેટર દ્વારા ઉત્પન્ન કરવામાં આવે. તો જનરેટર દ્વારા ઉત્પન્ન કરેલો જે વોલ્ટેજ છે ને એસી વોલ્ટેજ હોય. હવે એસી વોલ્ટેજનો ઉપયોગ આપણે આ ઘરની અંદર આપણા એસી ઉપકરણો ચલાવવા માટે કરી શકીએ, પણ એ સિવાયના આપણે બીજા ઉપકરણો વાપરીએ જે ડીસી વોલ્ટેજ ઉપર કાર્ય કરે. કે દાખલા તરીકે આપણો મોબાઈલ છે, તો એ મોબાઈલ તો આપણે ચાર્જ કરવા માટે ચાર્જરનો ઉપયોગ કરીએ. એટલે મોબાઈલની બેટરી તમારે ચાર્જ કરવી હોય તો એના માટે ડીસી ઉર્જાની જરૂર પડે. એટલા માટે આપણે વચ્ચે ચાર્જર રાખીએ. એ ચાર્જર છે ને એ રેક્ટિફાયર જ છે એક જાતનું. એસી ઉર્જાને ડીસીમાં રૂપાંતર કરે ને પછી મોબાઈલની બેટરીને ચાર્જ કરે. એટલે આવી રીતના જ્યાં જ્યાં ડીસી ઉપકરણો છે અથવા જ્યાં જ્યાં બેટરી આવે એને ચાર્જ કરવા માટે આપણે ડીસી ઉર્જાની ડીસી વોલ્ટેજની જરૂર પડે. ડીસી વોલ્ટેજ આપણને સરળતાથી મળે નહીં, એટલા માટે આપણને એસી વોલ્ટેજ જે મળે છે સરળતાથી એનું આપણે ડીસીમાં રૂપાંતર કરવું પડે. અને ડીસીમાં રૂપાંતર કરવા માટેનો જે પરિપથ છે એને શું નામ આપવામાં આવ્યું છે? રેક્ટિફાયર પરિપથ. એટલે પહેલી આપણી જરૂરિયાત રેક્ટિફાયરની શા માટે જરૂર થઈ? રેક્ટિફાયરની મુખ્ય જરૂરિયાત એ હતી કે આપણને મળે છે તો જનરેટરમાંથી પાવર સ્ટેશનમાંથી આ ઉર્જા મળી જાય છે એસી વોલ્ટેજ. એ થર્મલ પાવર સ્ટેશનમાંથી મળતી હોય, જળ વિદ્યુત મથકમાંથી મળે, ન્યુક્લિયર પાવર સ્ટેશનમાંથી મળે. પણ એસી ઉર્જા મળ્યા પછી આપણી પાસે એવા ઉપકરણો છે જે ડીસી ઉર્જા ઉપર કાર્ય કરે છે. તો ડીસી ઉર્જા ઉપર કાર્ય કરતી બેટરી છે, તો એ ઉપકરણો ચલાવવું હોય તો શું કરવું? તો એના માટે તમારે એસી ઉર્જાનું ડીસી ઉર્જામાં રૂપાંતર કરવું પડે. અને એના માટેનો જે પરિપથ છે એને આપણે શું નામ આપવામાં આવ્યું છે? રેક્ટિફાયર પરિપથ. તો વ્યાખ્યા રેક્ટિફાયર એટલે એસી વોલ્ટેજનું ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરતા પરિપથને રેક્ટિફાયર કહેવાય. એસી વોલ્ટેજનું ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરતા પરિપથને રેક્ટિફાયર કહેવાય. અને આ જે રેક્ટિફાયરનું કાર્ય છે એને કહેવામાં આવે રેક્ટિફિકેશન. તો રેક્ટિફિકેશનની વ્યાખ્યા એસી વોલ્ટેજનું ડીસી ઉર્જા વોલ્ટેજમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને, અથવા તમે ટૂંકમાં આવું કહીએ કે રેક્ટિફાયરની પ્રક્રિયાને, એક રેક્ટિફાયર આ છે આમ કરે છે એને કહેવાય રેક્ટિફિકેશન. જોજો વ્યાખ્યા, એસી વોલ્ટેજનું ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને, પરિપથની જગ્યાએ શું આવી જાય? પ્રક્રિયા આવી જાય. એ પ્રોસેસને કહેવાય રેક્ટિફિકેશન. એની વ્યાખ્યા આવશે એસી વોલ્ટેજનું ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા રેક્ટિફિકેશન કહેવાય. હવે રેક્ટિફિકેશન કરતો પરિપથ રેક્ટિફાયરના બે પ્રકાર છે. એ બે પ્રકાર જોવાના છે આપણે. એ બે પ્રકાર તમને 3-3 માર્કની અંદર અલગથી જ પૂછાય છે, બે ભેગા પૂછાતા નથી. કાંઈ એવું પૂછાય કે અર્ધ તરંગ રેક્ટિફાયર પરિપથનું કાર્ય સમજાવો, અથવા અર્ધ તરંગ રેક્ટિફાયર સમજાવો, અથવા બીજો 3 માર્કનો પ્રશ્ન એવું પૂછાય પૂર્ણ તરંગ રેક્ટિફાયર સમજાવો. બરાબર. ચાલો, અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર. હવે આપણે રેક્ટિફાયરની વાત કરી. તો પહેલું અર્ધ તરંગ રેક્ટિફાયર. તો અર્ધ તરંગ રેક્ટિફાયરનો પહેલા પરિપથ આપણે જોયું.
તો એનો પરિપથ છે આવો. પીએન જંક્શન ડાયોડ, પી છેડો એન છેડો, ટ્રાન્સફોર્મરનું પૂછડું એ અને બી. આખી જે રચના છે ને આટલી રચનાને કહેવાય ટ્રાન્સફોર્મર. આરએલના બે છેડા વચ્ચે મળતા વોલ્ટેજને કહેવાય આઉટપુટ વોલ્ટેજ. તો આ જે પરિપથ છે આ પરિપથને કહેવાય અર્ધ તરંગ રેક્ટિફાયર પરિપથ. એ અર્ધ તરંગ રેક્ટિફાયર પરિપથની અંદર જે આટલો વિસ્તાર છે ને આવું આ બે ગૂંચડા છે વચ્ચે આમ બે લીટામાં દર્શાવ્યો સમાંતર. એ વાસ્તવમાં શું છે બે ગૂંચડા બાજુ બાજુ મૂક્યા છે. આ આટલી જે રચના છે આ આખે આટલી રચના આ ટ્રાન્સફોર્મર કોઇલ છે. ટ્રાન્સફોર્મર કોઇલ એટલે ટીસી. મેં તમને કીધું હતું કે ટ્રાન્સફોર્મર છે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ વોલ્ટેજનો વધારો ઘટાડવા માટે ઉપયોગ થાય છે. બરાબર. આપણા ગામની અંદર પસવારે ટ્રાન્સફોર્મર હોય, સબસ્ટેશનની અંદર પાવર સ્ટેશનની અંદર ટ્રાન્સફોર્મર હોય, એક વોલ્ટેજ વધારે એક વોલ્ટેજ ઘટાડે, આ ટ્રાન્સફોર્મર જ છે. એમાં બે ગૂંચડા આવે. આ પહેલાંને કહેવાય પ્રાથમિક કોઇલ, બીજાને કહેવાય સેકન્ડરી કોઇલ. એટલે પ્રાથમિક ગૂંચડું ગૌણ ગૂંચડું. બરાબર. તમે આના બે છેડા વચ્ચે આવો એસી વોલ્ટેજ હોય અને એસી વોલ્ટેજ આપો એટલે આનો એસી વોલ્ટેજની અસર છે આના ઉપર થાય. વિદ્યુત ચુંબકીય પ્રેરણાની અસર આના ઉપર થાય. એટલે આના જે વોલ્ટેજ હોય એ વોલ્ટેજ આને મળે. હવે આના દાખલા તરીકે બે છેડા વચ્ચે 230 વોલ્ટેજ છે. હવે તમારે આના બે છેડા વચ્ચે કેટલા વોલ્ટેજ જોઈએ એ પ્રમાણે આના આટાની સંખ્યા રાખવાની. તમે એમાં ગૂંચડામાં આટાની સંખ્યા જેટલી રાખો ને એ પ્રમાણે 230ના તમને 300 મળે અને 230ના 150 મળે. એટલે જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે આ વોલ્ટેજ વધારો હોય તો એ પ્રમાણે આટાની સંખ્યા રાખવાની, ઘટાડો હોય તો એ પ્રમાણે. તમારે આખું એક ચેપ્ટર આવશે એસી ઓલ્ટરનેટિંગ કરંટ. એટલે એની અંદર આ ટ્રાન્સફોર્મરની રચના અને કાર્યની આવશે. બરાબર. એટલે ટૂંકમાં આને આપણે વોલ્ટેજ આપી, આ એસી વોલ્ટેજ છે ને આને આપી, આ એસી વોલ્ટેજ આ સિગ્નલ એ દર્શાવ્યું ને એ શું છે એસી વોલ્ટેજ. એસી વોલ્ટેજ આને મળે એટલે પ્લગમાંથી પાવર આમાં આવે. એ વોલ્ટેજની અસર આના ઉપર થાય. આના ઉપર એસી વોલ્ટેજ જ મળે. આ એસી વોલ્ટેજ અહીંયા મળે. અહીંયા જે છે એના કરતાં થોડોક અલગ મળે, એના જેટલોય મળે. જેવા બે આટાની સંખ્યા, જો બેમાં આટાની સંખ્યા સરખી હોય ને તો આમાં જેટલો વોલ્ટેજ એટલો અહીંયા મળે. જો આમાં આટાની સંખ્યા ઓછી હોય તો અહીંયા વોલ્ટેજ ઓછો મળે. જો આમાં આટાની સંખ્યા આના કરતાં વધારે હોય તો અહીંયા વોલ્ટેજ વધારે મળે. એટલે સ્ટેપ અપ સ્ટેપ ડાઉન. બરાબર. એટલે ટૂંકમાં અહીંયા પ્રાથમિક કોઇલને જે લાગુ પાડેલી એસી વોલ્ટેજ છે એ સેકન્ડરી કોઇલને મળશે. એના એ અને બી છેડા વચ્ચે મળે. એટલે એ છેડો છે એ પ્લસ થાય ત્યારે બી છેડો માઇનસ હોય. થોડાક સમય પછી એ છેડો છે એ માઇનસ થઈ જાય તો આ પ્લસ થઈ જાય. એટલે મેં તમને કીધું ને કે આ જે રચના મેં દર્શાવી એની અંદર સમજી લો કે આ એ છેડો પ્લસ છે તો વિદ્યુતનું વહન આમ થાય પ્લસથી માઇનસ તરફ. પછી મેં તમને કીધું કે આ તો બદલાયા કરશે. ઘડીક વારમાં આ છેડો પ્લસ થઈ જાય ને આ માઇનસ થઈ જાય. આ તો દોલન કરતો પ્રવાહ એટલે વળી આમ પ્રવાહ પસાર થાય. એટલે પ્રવાહની દિશા બે હોય. એસી પ્રવાહની અંદર આમે પ્રવાહ પસાર થાય, વળી થોડોક સમય પછી આમ પસાર થાય, થોડાક સમય પછી આમ. એટલે ઉલટ સુલટ પ્રવાહ પસાર થાય. આ એસી વોલ્ટેજ જે આપણને મળે છે એ સબસ્ટેશનમાંથી જે વોલ્ટેજ આવે ને આવો હોય. એમાંથી આપણે એક દિશાનો પ્રવાહ જોઈએ, ડાયરેક્શનલ કરંટ, આવો એક જ દિશાનો પ્રવાહ જોઈએ, ઉલટ સુલટ નહીં. આમ તો આમ જ પ્રવાહ પસાર થવો જોઈએ, બીજી દિશામાં પસાર થવો જોઈએ નહીં. એના માટે આપણે એ પરિપથ છે એ દર્શાવ્યો. બરાબર. તો અર્ધ તરંગ રેક્ટિફાયરનો પરિપથ છે. અને હવે એનું કાર્ય તો ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચડાના બે છેડા હોય એ અને બી વચ્ચે જે વોલ્ટેજ મળે એ કોને મળશે? એની સાથે તમે પીએન જંક્શન ડાયોડનું જોડાણ કર્યું. બરાબર. પીએન જંક્શન ડાયોડને મળશે. હવે જે પ્રમાણે વોલ્ટેજ હોય ને એ પ્રમાણે પીએન જંક્શન ડાયોડનું જોડાણ થાય. જો અત્યારે મેં એ છેડો માઇનસ રાખ્યો એટલે આ બેટરીનો ઋણ ધ્રુવ, આ બેટરીનો ધન ધ્રુવ. તો આ માઇનસ રાખ્યો તો માઇનસ ને પી સાથે જોડાણ તો રિવર્સ બાયસ કહેવાય કે નહીં? તો અત્યારે જે આકૃતિ છે એમાં ડાયોડનું રિવર્સ બાયસ જોડાણ કહેવાય.
થોડાક સમય પછી આ આમ થઈ જશે, આ પ્લસ થઈ જશે, આ માઇનસ થઈ જશે. તો ત્યારે આ થઈ ગયો બેટરીનો ધન ધ્રુવ અને આ ઋણ ધ્રુવ. તો આ પ્લસનું પી સાથે માઇનસનું એન સાથે, એટલે પીએન જંક્શનનું ફોરવર્ડ બાયસ. એટલે આ પ્લસ માઇનસ ચેન્જ થયા કરશે. એટલે ઘડીક વાર પીએન જંક્શન ડાયરેક્ટ ફોરવર્ડમાં આવશે, ઘડીકમાં રિવર્સમાં આવશે. ફોરવર્ડમાં આવશે, રિવર્સમાં. ફોરવર્ડમાં પ્રવાહ પસાર થાય છે, રિવર્સમાં પ્રવાહ પસાર થાય છે નહીં. બરાબર. હાલો, તો હવે એનું કાર્ય આપણે જોઈ કે જ્યારે ગૌણ ગૂંચળાનો એ છેડો પ્લસ હોય ત્યારે ગૌણ ગૂંચળાનો એ છેડો એ છેડે ધન વોલ્ટેજ હોય એટલે કે ધન અર્ધચક્ર દરમિયાન હવે મેં આવું લખ્યું, ધન હોય ને વળી આ ધન અર્ધચક્ર એટલે શું? અર્ધચક્ર એટલે અડધું દોલન, અડધું ચકેડું એવું કહેવાય. બરાબર. લાગુ પાડેલ ઇનપુટ જે વોલ્ટેજ છે, ઇનપુટ વોલ્ટેજ જે દોલન કરે છે, એ દોલન કરતો વોલ્ટેજનું મેં તરંગ સ્વરૂપ આમાં દર્શાવ્યું. સમય સાથે વોલ્ટેજ છે કઈ રીતના બદલાયા કરે. બરાબર. તો આ ઇનપુટ વોલ્ટેજ મેં દર્શાવ્યું, ઇનપુટ વોલ્ટેજનું તરંગ સ્વરૂપ. તો દાખલા તરીકે કોઈ એક સમયે 0 છે, એમાંથી ધીમે ધીમે વોલ્ટેજ વધશે, મહત્તમ થયો. દાખલા તરીકે આ મહત્તમ વોલ્ટેજ છે આલો 50 વોલ્ટ, પછી વળી ઘટે, 50માંથી 40 થાય, 30 થાય, 20 થાય, 0 થઈ જાય. પછી વળી વિરુદ્ધ દિશામાં વધે, વિરુદ્ધ દિશામાં વધે એટલે વળી આ દિશામાં વધશે, માઇનસ, -10, -20, -30, વળી -50 થાય મેક્સિમમ. પછી વળી પાછો ઘટવા માંડે, -50 થી -40, -30, -20, 0. તો 0 થી શરૂઆત કરીને +50 થયા, વળી 0 થઈ ગયા, -50 થયા, વળી 0 થઈ ગયા. જો એક દોલન પૂરું કર્યું, પછી વળી પાછું એવું ને એવું થાય. આ જેવો આકાર મળ્યો એવું ને એવું બીજું આકાર આપે. એક તરંગ હતું એના જેવું જેવું બીજું તરંગ, જો તરંગ, આ પછી અડધું તરંગને દોર્યું. બરાબર. હવે આ એસી વોલ્ટેજ છે, એસી વોલ્ટેજ દોલન કરેલું મેં તમને કીધું ને, દાખલા તરીકે આ પહેલું સ્થિતિ છે, આ પહેલી સ્થિતિ. તો 0 થી આમ વોલ્ટેજ વધે છે. તો 0 થી વોલ્ટેજ વધીને આ એ છેડો છે, એ છેડાનો વોલ્ટેજ +50 થાય છે. પહેલાં 0 થી ક્રમશઃ વધતા જાય, 10, 20, 30, 40, 50 લગી વધે. ત્યારે એ છેડો પ્લસ જ હોય, એનો વોલ્ટેજ ધન જ રહે અને આનો વોલ્ટેજ ઋણ જ રહે. પછી શું થાય? પછી આનો વોલ્ટેજ ઘટવા માંડે, એનો વોલ્ટેજ ઘટીને 0 થઈ જાય, બેયના વોલ્ટેજ થઈ જાય 0. વળી પાછો આનો વોલ્ટેજ આવો વધવા માંડે, આનો વોલ્ટેજ પછી બદલાય છે, આનો વોલ્ટેજ વધતો જાય, -10, -20, -30, -50. એટલે એક સ્થિતિમાં આનો વોલ્ટેજ વધે, 50 લગી જાય, પછી 0 થઈ જાય. બીજી સ્થિતિમાં આનો વોલ્ટેજ વધે, 50 લગી જાય, પછી 0 થઈ જાય. તો આનો વોલ્ટેજ છે એ પ્લસ કીધું છે આપણે, આનો વોલ્ટેજ કેવો કીધો છે? માઇનસ કીધો. બરાબર. એટલે આ સ્થિતિની અંદર જ્યારે ઉપરની સ્થિતિ આવે એટલે આને કહેવાય ધન અડધું દોલન. આ અડધું દોલન, ઉપરનો વોલ્ટેજ ધન, ઉપરનું સ્થાનાંતર આપણે ધન ગણીને નીચેનો વોલ્ટેજ ઋણ, આ ઋણ અર્ધચક્ર કહેવાય. તો પહેલી સ્થિતિમાં જ્યારે એ છેડો પ્લસ છે ત્યારે સમજી લો કે ધન વોલ્ટેજ આમ છે. પછી આ એ છેડો માઇનસ થાય છે ને ત્યારે નીચેનું ચક્ર આવશે, ત્યારે એનો વોલ્ટેજ ઋણ થઈ ગયો કહેવાય. બીનો વોલ્ટેજ છે એ ધન થયો કહેવાય. વળી પાછું રિપીટ થાય, વળી ફરીથી એ છેડો ધન થાય,
બી છેડો ધન થાય, ફરી એ છેડો ધન થાય, આવી રીતના દોલન છે સતત થયા કરે. તો ધન અર્ધચક્ર દરમિયાન એટલે આ એક દોલન થાય અહીંયાથી શરૂઆત કરી અહીંયા સુધીમાં તરંગનું, તો એમાં અડધું દોલન એટલે અડધું ચક્ર, ધન અર્ધચક્ર, આ ઋણ અર્ધચક્ર કહેવાય. તો જ્યારે એ છેડો ધન હોય એટલે ધન અર્ધચક્ર દરમિયાન ઉપરનો છેડો પ્લસ છે, તો પ્લસનું પી સાથે જોડાણ, તો ડાયોડનું જોડાણ ફોરવર્ડ બાયસ થાય. ધન અર્ધચક્ર દરમિયાન ડાયોડનું જોડાણ કેવું થાય છે? ફોરવર્ડ બાયસ. આપ તો અહીં ડાયોડ ડીનું ફોરવર્ડ બાયસ જોડાણ. હાલો, ડાયોડનું જોડાણ ફોરવર્ડ બાયસ છે. ફોરવર્ડ બાયસની અંદર તીરની દિશામાં પ્રવાહ પસાર થાય, હંમેશા પ્રવાહ પ્લસથી માઇનસ તરફ દર્શાવવાનો. આ પ્લસથી અહીંયાથી શરૂઆત કરવાની, તો આ પરિપથમાં પ્રવાહમાં પસાર થાય છે. આ પ્લસથી જો તીરની દિશામાં એમાંથી આ લોડ અવરોધ એટલે ઉપકરણ કહેવાય, એમાંથી પસાર થાય છે અને પાછો વળી પાછી બીમાંથી પસાર થઈને પાછો એ માર્ગે આવી જાય. બંધ માર્ગે વિદ્યુતનું વહન થાય, પ્લસથી શરૂઆત કરીને આરએલમાં થઈને આ આરએલમાંથી પ્રવાહ પસાર થયો, એ આરએલના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ મળે એને શું કહેવાનું? આઉટપુટ વોલ્ટેજ. તો આ સ્થિતિની અંદર તમારે આરએલમાંથી પ્રવાહ પસાર થયો એટલે આરએલના બે છેડા વચ્ચે વોલ્ટેજ મળશે. કેટલો વોલ્ટેજ? તો પ્રવાહ ગુણ્યા અવરોધ જેટલો, એને કહેવાય આઉટપુટ વોલ્ટેજ. એ વોલ્ટેજ કેટલો હશે? તમે જે લાગુ પાડ્યો હોય ઇનપુટ, એવો ને એવો આઉટપુટ મળશે. તો ઇનપુટ તમે આવો લાગુ પાડ્યો, આ અડધા ચક્ર જેવો, એવો ને એવો આઉટપુટ તમને અહીંયા મળે. આ આઉટપુટ એસી, આઉટપુટ ડીસી વોલ્ટેજ, ડીસી વોલ્ટેજનું ધરાવ, જેને આઉટપુટ વોલ્ટેજ એમ કહેવાય. તો એ આવું થઈ જાય. આટલા સમયગાળા દરમિયાન અને આ સમયગાળા દરમિયાન તમને આઉટપુટ વોલ્ટેજ જેવું હતું એવું ને એવું મળ્યું એટલે આવું મળશે. જેવું તમને લાગુ પડે એવું આઉટપુટ વોલ્ટેજ. હવે આ છેડો ધન થઈ જાય અને આ છેડો ઋણ થઈ જાય ત્યારે શું? તો ફોરવર્ડ બાયસમાં હોય તો પરિપથમાંથી પ્રવાહ કઈ દિશામાં પસાર થયો એ લખું. પરિપથમાંથી પસાર થતો પ્રવાહ, તો પરિપથમાંથી એ, પછી ડાયોડ, એમાંથી આરએલ, એમાંથી બી, એ માર્ગે વિદ્યુતનું વહન થશે. આ માર્ગે, આ બંધ માર્ગે પ્રવાહ પસાર થાય એથી એ જો એ ડાયોડ, પછી લોડ અવરોધ, પછી બી અને એ, આ બંધ માર્ગે પ્રવાહ પસાર થાય. બરાબર. અને એ પ્રવાહ જે છે એને અનુરૂપ જે આ વોલ્ટેજ મળ્યો એ વોલ્ટેજ મેં અહીંયા દર્શાવ્યું. હાલો, બીજું અર્ધચક્ર કે જ્યારે એ છેડો છે એ બીની સાપેક્ષ ઋણ વોલ્ટેજ હોય ત્યારે, એટલે બી ધન થઈ જાય એટલે ઋણ અર્ધચક્ર દરમિયાન જ્યારે એ છેડાનો વોલ્ટેજ બીની સાપેક્ષ ઋણ સ્થિતિમાને ઋણ હોય એટલે કે ઋણ અર્ધચક્ર દરમિયાન હાલો, ઋણ અર્ધચક્ર દરમિયાન મેં દર્શાવી દીધું. ઋણ અર્ધચક્ર આ માઇનસના પ્લસ, આ બેટરીનો ઋણ ધ્રુવ, આ ધન ધ્રુવ. હાલો, માઇનસ સાથે પી, તો માઇનસ સાથે પી છેડો એટલે આ રિવર્સ બાયસ થાય, અને પ્લસ સાથે એન છેડો એટલે ફોરવર્ડ બાયસ. એટલે પ્લસ સાથે એન છેડો, માઇનસ સાથે પી છેડો એટલે ડાયોડનું જોડાણ કેવું થઈ છે? રિવર્સ બાયસ. તો ડાયોડ રિવર્સ બાયસ જોડાણમાં ડાયોડ ડીનું રિવર્સ બાયસ જોડાણ. હલો, રિવર્સ બાયસ જોડાણની અંદર પ્રવાહ પસાર થાય છે નહીં. હલો, વિદ્યુતનું વહન દર્શાવો, તો વિદ્યુતનું પ્લસથી દર્શાવવાનું થાય ને, તો અહીંયાથી થાય બી, તો આ માર્ગે આવું. હવે આ દિશામાં અહીંયા તો
ડાયોડમાં રિવર્સ બાયસમાં તીરની વિરુદ્ધ દિશામાં તો પ્રવાહ પસાર થાય જ નહીં. તો ડાયોડમાંથી પ્રવાહ પસાર ન થાય તો આ અવરોધમાંથી પ્રવાહ પસાર ન થાય, આખા પરિપથમાં જ પ્રવાહ પસાર ન થાય. દાખલા તરીકે સ્વિચ છે, સ્વિચ આપણે બંધ કરી નાખીએ તો સમજી લો હું અહીંયાથી આ ડાયોડ લઈ લો, ખુલ્લો પરિપથ થઈ જાય તો વિદ્યુતનું વહન થાય, તો એવું જ થઈ જાય છે. ડાયોડમાંથી તો પ્રવાહ પસાર થાય નહીં રિવર્સ બાયસમાં, તો ડાયોડમાં જ પ્રવાહ પસાર ન થાય, આખા પરિપથમાંથી ન થાય. સ્વિચમાંથી પ્રવાહ પસાર ન થતો હોય, પંખાની સ્વિચ છે એમાંથી પ્રવાહ પસાર ન થાય તો પંખામાંથી પ્રવાહ પસાર નહીં થાય. સ્વિચમાંથી પ્રવાહ પસાર થાય તો જ પંખામાંથી પ્રવાહ પસાર થાય. તો ડાયોડમાંથી પ્રવાહ પસાર ન થાય તો પરિપથમાંથી પ્રવાહ પસાર થાય નહીં. પરિપથમાં પ્રવાહ પસાર ન થાય એટલે અવરોધમાંથી પ્રવાહ પસાર થયો નથી. અવરોધમાંથી પ્રવાહ પસાર નથી તો આઉટપુટ વોલ્ટેજ મળતો નથી. તો બીજું જે આ અર્ધું ચક્ર છે, આ ઋણ અર્ધ ચક્ર, એ દરમિયાન આરએલના બે છેડા વચ્ચે આઉટપુટ વોલ્ટેજ મળશે નહીં એટલે 0. એટલે આ સ્થિતિમાં આઉટપુટ વોલ્ટેજ 0 અમને રહીશ. પરિપથમાંથી પ્રવાહ પસાર થશે નહીં. પરિપથમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. એટલે પરિપથમાંથી વિદ્યુતનું વહન ન થયું એટલે તમને આઉટપુટ વોલ્ટેજ આ મળ્યો નહીં. હાલો વળી પાછું આ તો દોલન કરે છે. વળી આ ધન અર્ધચક્ર બીજું આવ્યું એટલે ઉપરનો છેડો બની ગયો ધન અને નીચેનો છેડો બની ગયો ઋણ. તો ઉપરનો છેડો પ્લસ થયો, આ ઋણ નો છે એટલે પ્લસ સાથે પી માઇનસ સાથે એન. વળી ફોરવર્ડ બાયસમાં વળી પ્રવાહ પસાર થાય આ માર્ગે તીરની દિશામાં એટલે અવરોધમાંથી પ્રવાહ પસાર થાય છે, અવરોધમાંથી પ્રવાહ પસાર થાય છે એટલે આ આઉટપુટ વોલ્ટેજ મળશે. એટલે વળી આ અર્ધચક્ર દરમિયાન આઉટપુટ વોલ્ટેજ મળે આપણે. વળી પાછું બીજું ઋણ અર્ધચક્ર આવે તો ઋણ અર્ધમાં આ પ્લસ થઈ જાય, આ માઇનસ થઈ જાય. ડાયોડનું જોડાણ રિવર્સ બાયસમાં પ્રવાહ પસાર થાય છે નહીં, આમાં પ્રવાહ પસાર ન થાય, આઉટપુટ વોલ્ટેજ મળશે નહીં. તો જી એટલે વળી ધન અર્ધચક્ર દરમિયાન એટલે પ્લસ અને આ માઇનસ પ્રવાહ પસાર થાય, આઉટપુટ વોલ્ટેજ તમને મળે, આઉટપુટ વોલ્ટેજ આવો થાય. તો સમય સાથે વોલ્ટેજ છે આવી રીતના બદલાય. આ ઇનપુટ વોલ્ટેજ, આ એસી વોલ્ટેજ સમય સાથે આવી રીતના બદલાતો હતો, આ ડીસી વોલ્ટેજ સમય સાથે આવો બદલાય. જો કેમ ડીસી વોલ્ટેજ હવે આ થઈ ગયું, તો આની અંદર તમે જો વોલ્ટેજ ધન હતો અને ઋણ હતો એટલે એક દિશામાં પ્રવાહ પસાર થાય અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર. આની અંદર એક દિશામાં પ્રવાહ પસાર થાય બીજી દિશામાં પ્રવાહ પસાર થતો જ નથી. વળી પાછું એની દિશામાં પ્રવાહ પસાર થાય પછી પ્રવાહ પસાર ન થાય. એટલે એક જ દિશામાં પ્રવાહનું વહન થાય, બીજી દિશામાં પ્રવાહનું વહન થાય નહીં, બધો એક જ દિશાનો વોલ્ટેજ મળે. એટલે આ થઈ ગયો ડાયરેક્શનલ વોલ્ટેજ, ડીસી વોલ્ટેજ. આ હતો ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ, ઉલટ સુલટ વોલ્ટેજ. એટલે એસી વોલ્ટેજનું ડીસી વોલ્ટેજમાં આવી રીતના રૂપાંતર થયું. મુખ્ય કારણ શું? તો રિવર્સ બાયસમાં પ્રવાહ પસાર નથી થતો અને ફોરવર્ડમાં પ્રવાહ પસાર થાય. હવે તમને આઉટપુટમાં જે વોલ્ટેજ મળે છે ને એમાં અડધું તરંગ છે. જો આ અડધું તરંગ મળે છે, અડધું તો મળતું નથી, અડધું મળે છે ને અડધું મળતું નથી. એટલા માટે એને શું કહેવામાં આવે છે? અર્ધ તરંગ રેક્ટિફાયર. અર્ધ તરંગ રેક્ટિફાયર કેમ? આઉટપુટમાં અડધો વોલ્ટેજ મળે, અડધું તરંગ મળતું નથી. એટલે આવી રીતના ડાયોડનું જે લાક્ષણિકતા છે ને ફોરવર્ડ રિવર્સ બાયસ, એ લાક્ષણિકતાનો ઉપયોગ કરીને તમે એસી વોલ્ટેજમાંથી શું કરશો? ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરશો. એ જે પરિપથ છે એને શું નામ આપ્યું આપણે? અર્ધ તરંગ રેક્ટિફાયર પરિપથ. હવે એના પછી બીજો પરિપથ છે પૂર્ણ તરંગ રેક્ટિફાયર. 3 માર્કની અંદર પૂછે, હા હેલા હે બે. હાલો પૂર્ણ તરંગ રેક્ટિફાયર જોઈ. તો જો ડાયોડ જે છે એ ડાયોડના બે ભાગ કર્યા. જો ફરીથી પૂર્ણ તરંગ રેક્ટિફાયર, તો પૂર્ણ તરંગ રેક્ટિફાયરની અંદર બે ડાયોડ. બે ડાયોડનું શું કામ છે? તો બે ડાયોડને અલગ અલગ વોલ્ટેજ આપવાના છે. તો અલગ અલગ વોલ્ટેજ આપવાના હવે એક જ ટ્રાન્સફોર્મરમાંથી બે વોલ્ટેજ અલગ અલગ કઈ રીતના આપવા? તો એના માટે વોલ્ટેજના બે ભાગ કર્યા. અડધો વોલ્ટેજ આને આપવાનો, અડધો વોલ્ટેજ આને આપવાનો. ઉપરનો વોલ્ટેજ છે ને એ આ D1 ડાયોડને આપવાનો, નીચેનો ડાયોડ છે એ D2 ડાયોડને આપવાનો. આ બંને ડાયોડના પી છેડા છે, પી છેડાનો A અને B સાથે જોડાણ કર્યું. બંને ડાયોડના N છેડા છે એકબીજા સાથે જોડી દીધા. એનું RL લોડ અવરોધ સાથે એનું જોડાણ કર્યું. લોડ અવરોધનો બીજો છેડો છે એનું જોડાણ. જો આ વચ્ચે આવી મેં આમ આકૃતિ દોરી, આમ દોર્યું, આમ યુ આકાર. એ શું દર્શાવે છે કે આ છેડો જે સેન્ટર ટેપનો છે એ અને આ જે છેડો છે એ બે વચ્ચે જોડાણ નથી, આ જંકશન નથી, આ બે તાર વચ્ચે કોઈ જોડાણ નથી. આ શું છે?
આ જે સેન્ટર ટેપમાં જે વાયર જાય ને વાયર આની ઉપરથી જાય એટલે અહીંયાથી આમ ફરવાનું વિભાજન કેવું કંઈ થાય નહીં એટલે મેં આમ યુ આકાર આમ નો જ દોર્યો છે આવું જ્યારે દોરવામાં એનો મતલબ એવું થયું અહીંયા જોડાણ છે નહીં બરાબર આ જોડાણ નથી એના માટે તો હાલ આવો પરિપથ છે પૂર્ણ તરંગ રેક્ટિફાયરનું જો તમને આ ચોપડીની અંદર પૂર્ણ તરંગ રેક્ટિફાયર જે પરિપથ આપ્યો છે એમાં આ બાજુ આટલો આકાર નથી આપ્યો પણ આવું દોરી નાખવાનું કારણ કે આ જે એસી વોલ્ટેજમાંથી આવતો જે પ્રવાહ છે એ એસી વોલ્ટેજનો પ્રવાહ મેન મુખ્ય જે પ્રાઇમરી કોઇલને મળશે અને એને કારણે પછી સેકન્ડરી કોઇલને મળશે એ સેકન્ડરી કોઇલનો વોલ્ટેજ ડાયોડને મળે એ સેકન્ડરી કોઇલના એસી વોલ્ટેજમાંથી આપણે શું કરવાનું ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરવાનું હવે આ બેને અલગ અલગ જે વોલ્ટેજ મળે એ અલગ અલગ વોલ્ટેજમાં તરંગ આકૃતિ દર્શાવો જે તરંગ આકૃતિ દર્શાવી તરંગ આકૃતિ જો પાછી દર્શાવી બેને વોલ્ટેજ અલગ અલગ મળે બેના તરંગ તમારે દર્શાવવા પડશે એટલે આવું થઈ જશે એ છેડા પાછળ લાગુ પડેલ ઇનપુટ વોલ્ટેજનું તરંગ આકૃતિ આવી છે જે પહેલાં હતી એની રાખી બી છેડા પાછળની ઇનપુટની તરંગ આકૃતિ નીચે જે મળે છે એની આકૃતિ એના કરતાં વિરુદ્ધ આવે કેમ કારણ કે ઉપરનો છેડો જ્યારે ધન છે ઉપર +25 હોય ત્યારે આ -25 છે એટલે આ ઉપરના વોલ્ટેજ +0 થી +25 હોય તો નીચે 0 થી -25 એટલે આ તરંગ છે ઋણ આવે આ જ્યારે ઋણ થાય ત્યારે આ ધન થઈ જાય આ ધન થાય ત્યારે આ ઋણ થાય આ બે ઇનપુટ સિગ્નલ જ છે પણ એ ક્યાં બે ઇનપુટ સિગ્નલ તો આપણે બે ભાગનો પડ્યા ઉપરનો અડધું નીચેનો અડધો વોલ્ટેજ ઉપરનો વોલ્ટેજ પહેલાં ડાયોડને લાગુ પડશે નીચેનો વોલ્ટેજ બીજા ડાયોડને લાગુ પડે બરાબર એટલે આ બે વોલ્ટેજ છે ને બે વોલ્ટેજના મેં બે ઇનપુટ વોલ્ટેજ જ કહેવાય બે એસી વોલ્ટેજ છે એની તરંગ આકૃતિ આવી થાય હવે આપણને જે આઉટપુટ ડીસી વોલ્ટેજ મળશે એ આપણે તરંગ આકૃતિ અહીં દર્શાવશું આઉટપુટ ડીસી વોલ્ટેજનું તરંગ હવે પહેલાં એનું કાર્ય તો જ્યારે એ છેડો ધન હોય કેની સાપેક્ષ તો સેન્ટર ટેપની સાપેક્ષ આ તો 0 જ રહેશે આ માઇનસ હોય ત્યારે જ્યારે એ છેડો સેન્ટર ટેપની સાપેક્ષ ધન સ્થિતિમાન હોય ત્યારે જ્યારે ગૌણ ગૂંચળાનો એ છેડો સેન્ટર ટેપ સીટી ની સાપેક્ષ ધન સ્થિતિમાને હોય ત્યારે હાલો એ છેડો ધન છે ત્યારે બી છેડો ઋણ થાય અત્યારે મેં દર્શાવ્યું આ પ્લસ આ માઇનસ આ તો 0 જોઈએ તો જો
પહેલા ડાયોડ માટે એનો પી છેડો પ્લસ સાથે, એન તો બેના કોમન છે. બીજા ડાયોડનો પી છેડો માઇનસ સાથે, એન તો બેના કોમન છે એટલે એન તો બેના 0 છે. તો પી સાથે પ્લસ એટલે આ ફોરવર્ડ થાય અને પી સાથે આ માઇનસ એટલે આ રિવર્સ થાય. તો આ જ સ્થિતિમાં D1 ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે અને D2 ડાયોડ રિવર્સ બાયસમાં છે. આ ફોરવર્ડમાં થાય છે, આ રિવર્સમાં થાય છે. હાલો, તો ફોરવર્ડમાંથી પ્રવાહ પસાર થાય તીરની દિશામાં, રિવર્સમાંથી પ્રવાહ પસાર થાય નહીં. વિદ્યુતનું વહન પ્લસથી માઇનસ તરફ, હાલો પ્લસથી અહીંથી શરૂઆત કરી, પ્લસથી શરૂઆત કરવાની વિદ્યુતનું વહન. તો આ સ્થિતિમાં પરિપથમાં વિદ્યુતનું વહન એ, પછી ડાયોડ D1 એમાંથી આમ જશે, પછી આ જંકશન બને, જંકશનમાંથી વેચાય, આમ થોડોક જાય થોડોક આમ આવે. જે આ બાજુ આવશે એ આ ડાયોડમાંથી પસાર થાય, પણ આ ડાયોડમાં તો જો આ તીરની વિરુદ્ધ દિશામાં રિવર્સ છે ને, એટલે અહીંયાથી પ્રવાહ પસાર થઈ શકે નહીં, એટલે અહીંયાથી પ્રવાહ પસાર નહીં થઈ શકે, એટલે આમાં આવશે જ નહીં. આ માર્ગે બધોય પ્રવાહ આમ જાય છે, એમાંથી આ અવરોધમાંથી પસાર થાય, અવરોધમાંથી પસાર થઈને આ માર્ગે આવે, એમાંથી સેન્ટર ટેપથી પાસ. તો વિદ્યુતનું વહન લખવાનું તમારે ચોપડીમાં દર્શાવ્યું નથી. આ સ્થિતિમાં વિદ્યુત પ્રવાહનું વહન એ પેલો ડાયોડ D1 અહીંયાથી આને નામ આપી દો ને, AX અહીંયા Y કહી દો, AX RL Y અહીંયાથી સેન્ટર ટેપ અને એ માર્ગે થશે. હાલો, વિદ્યુતનું વહન પરિપથમાં થાય છે. આપણે જોવાનું RLમાં પ્રવાહ પસાર થાય છે કે નહીં. એમાં પ્રવાહ પસાર થાય તો આઉટપુટ વોલ્ટેજ મળે, પ્રવાહ પસાર ન થાય તો આઉટપુટ વોલ્ટેજ મળે નહીં. તો આમાંથી પ્રવાહ પસાર થયો, જેટલો પ્રવાહ પસાર થયો એને અનુરૂપ આઉટપુટ વોલ્ટેજ મળશે. તો આ પ્રવાહ કેનો છે? આ ઉપરના વોલ્ટેજનો, એટલે આ. એટલે એને કારણે તમને RLના બે છેડા વચ્ચે આઉટપુટ વોલ્ટેજ મળ્યું. તો આ સમયગાળા દરમિયાન આ આઉટપુટ વોલ્ટેજ તમને આમ મળશે. RLમાંથી પ્રવાહ પસાર થયો એટલે આઉટપુટ વોલ્ટેજ મળે. બરાબર. હાલો, હવે બીજો અર્ધચક્ર દરમિયાન, એટલે આ ઋણ અર્ધચક્ર દરમિયાન, એ ઋણ અર્ધચક્ર દરમિયાન શું થઈ જાય? ઉપરનો છેડો શું થઈ જાય? ઋણ માઇનસ, અને બી છેડો થઈ જાય પ્લસ. જ્યારે એ છેડો સેન્ટર ટેપ CTની સાપેક્ષ ઋણ સ્થિતિમાને વિદ્યુત સ્થિતિમાને હોય ત્યારે, ચાલો, આ ઋણ સ્થિતિમાન, આ ધન સ્થિતિમાન, માઇનસનું જોડાણ P સાથે માઇનસ એટલે આ થઈ જાય રિવર્સ, પ્લસનું જોડાણ P સાથે પ્લસ એટલે આ થઈ જાય ફોરવર્ડ. તો D1 થઈ છે રિવર્સ, D2 થઈ છે ફોરવર્ડ. હાલો, આ સ્થિતિમાં D1 ડાયોડ રિવર્સ બાયસમાં અને D2 ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે. હાલ, વિદ્યુતનું વહન પ્લસથી માઇનસ તરફ, પ્લસ બી છે એટલે બીથી શરૂઆત થાય. હાલો, બીથી વિદ્યુત પ્રવાહ આમ જાય, આ ડાયોડમાંથી પસાર થાય. જો તીરની દિશામાં પ્રવાહ પસાર થયો ફોરવર્ડમાં, આ માર્ગે આમ જઈશ, આ માર્ગે જંકશન બનાવ્યાથી પ્રવાહ વેચાય, અડધો આમ જાય થોડોક આમ જાય. આ માર્ગે વહન પામતો વિદ્યુત પ્રવાહ છે આ ડાયોડના વિરુદ્ધ દિશામાં આવ્યો છો, તો રિવર્સ બાયસમાં પ્રવાહ પસાર થાય ને એટલે એ પ્રવાહનું વહન થવાનું નથી. આનું એટલે બધોય પ્રવાહ આમ જઈશ, આમ જઈને અવરોધમાં થઈને
વળી પાછો સેન્ટર ટેપમાં થઈને બી માર્ગે આમ મળશે. પરિપથમાં વિદ્યુતનું વહન આમ થાય. આ સ્થિતિમાં પ્રવાહનું વહન અહીંયાથી શરૂઆત થાય બી, પછી બીજો ડાયોડ D2, પછી AX, પછી લોડ અવરોધ RL, Y, પછી સેન્ટર ટેપ અને અહીંયાથી બી માર્ગે થશે. બી થી બી, બી, D2, AX, RL, Y, સેન્ટર ટેપ અને સેન્ટર ટેપથી બી, એ થી એ, બી થી બી. હાલો RL માંથી તો પ્રવાહ પસાર થયો, તો RL માંથી પ્રવાહ પસાર થયો તો તમને પાછો આઉટપુટ વોલ્ટેજ મળે. આ સ્થિતિમાં, આ સ્થિતિ દરમિયાન એ આઉટપુટ વોલ્ટેજ મળશે. આમ એ આઉટપુટ વોલ્ટેજ છે ને આનો, આ ઋણનો નથી, આનો. એકવાર પહેલા ડાયોડનો આઉટપુટ મળે, એકવાર બીજાનો મળે. વળી પાછી સ્થિતિ બદલાય, આવું થઈ જાય. હાલો વળી આ ધન બને, વળી પાછો આ શું બનશે? ઋણ બનશે. વળી પહેલા ડાયોડમાં પ્રવાહ પસાર થાય, આઉટપુટ વોલ્ટેજ તમને મળે ઉપરનો, બીજામાં પ્રવાહ પસાર નહીં થાય, પાછું આના જેવું છે. ફરી પછી પુનરાવર્તિત સ્થિતિ કે જ્યારે આ પ્લસ થઈ જાય અને એ માઇનસ થઈ જાય. બીજા ડાયોડને કારણે મળશે પ્રવાહ, ફરી પહેલાને કારણે મળશે, આવી રીતના મળશે. તમારું આઉટપુટ સિગ્નલ આવું થાય. કેમાં? તો પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં. પૂર્ણ તરંગ રેક્ટિફાયરની અંદર મળતો આઉટપુટ વોલ્ટેજ છે એ આ પ્રમાણે સમય સાથે મળે. હવે જો આઉટપુટ વોલ્ટેજમાં તમે જો 0 થી મહત્તમ, દાખલા 0 થી 25, પછી 25 થી 0, પછી 0 થી 25 જો ઋણ આવશે જ નહીં. એટલે કહેવાનો મતલબ એક દિશામાં વોલ્ટેજ વધે, જો બીજી દિશામાં, નીચેની દિશામાં ક્યાંય વોલ્ટેજ આવતો જ નથી. એક દિશાનો વોલ્ટેજ વધે એટલે એક દિશામાં પ્રવાહ મળે. જો RL માંથી પસાર થતો પ્રવાહ જો આ દિશામાં X થી Y તરફ જ પ્રવાહ પસાર થાય. જો બે વખતે જો આમાં જો X, R, L, જો X, R, X થી Y દિશામાં. તો D1 ડાયોડ કે D2 ડાયોડ ગમે એ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં હોય, પસાર થતો પ્રવાહ છે એ X થી Y તરફનો છે. X થી Y તરફનો એટલે એક દિશાનો પ્રવાહ એટલે ડાયરેક્શનલ પ્રવાહ. ડાયરેક્શનલ પ્રવાહને કારણે મળતો વોલ્ટેજ કેવો હોય? ડાયરેક્શનલ એટલે DC વોલ્ટેજ હોય. તો આવી રીતના ઉલટ સુલટ પ્રવાહ હતો, એમાંથી તમને શું મળ્યો? એક જ દિશાનો અચળ વોલ્ટેજ મળ્યો. એટલે આ પરિપથ છે એ શું કરે છે? તો આવો AC વોલ્ટેજ હતો, આવો દોલન કરતો વોલ્ટેજ, એમાંથી એક જ દિશાનો દોલન કરતો વોલ્ટેજ છે તમને મળ્યો. એટલે AC વોલ્ટેજનું શું કર્યું? DC વોલ્ટેજમાં રૂપાંતર કર્યું કહેવાય. અને આની અંદર તમે જુઓ કે આ આખું તરંગ છે, આખું તરંગ આઉટપુટમાં મળે. જો આ અડધું તરંગ મળ્યું આમાં, વળી આ બીજી સ્થિતિમાં અડધું તરંગ મળ્યું. જો એટલે અડધું તરંગ રેક્ટિફાયરમાં આટલામાં મળતું નહોતું, અડધું તરંગ મળે, અડધું ન મળે. અડધું આઉટપુટ વોલ્ટેજ 0, વળી અડધું મળે, વળી અડધું મળે, વળી અડધું મળશે, વળી અડધું મળશે નહીં. તો અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયરનો આ મુખ્ય તફાવત. અર્ધ તરંગ રેક્ટિફાયર હોય ને અડધું તરંગ જ મળે, એટલે 50% જ કાર્યક્ષમતા થાય. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં 100% એની કાર્યક્ષમતા થાય. તો આપણું જે મોબાઈલનું જે એડેપ્ટર છે ને, ચાર્જર, એ આ પૂર્ણ તરંગ રેક્ટિફાયર જ છે. AC ઉર્જાનું DC ઉર્જામાં રૂપાંતર કરતું પૂર્ણ તરંગ રેક્ટિફાયર. હજી એક પૂર્ણ તરંગ રેક્ટિફાયર બીજું આવે, પૂર્ણ તરંગ બ્રિજ રેક્ટિફાયર, જે તમારા અભ્યાસક્રમની અંદર નથી, 12માની અંદર. જે તમે કોલેજની અંદર જાઓ, ઇલેક્ટ્રોનિક્સ લાઇનની અંદર તમે આગળ વધો, એન્જિનિયરિંગમાં જાઓ કે પછી BScની અંદર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચ આવે ને, તો પાછું એ આવશે પૂર્ણ તરંગ બ્રિજ રેક્ટિફાયર. એમાંય તમને આઉટપુટમાં આખું તરંગ જ મળે. એમાં 4 ડાયોડવાળી સર્કિટ આવે. આમાં જે રીતના 2 ડાયોડની પરિપથ દર્શાવે ને, એમાં 4 ડાયોડનો પરિપથ આવે. એટલે આ 2-3 માર્કની અંદર પૂછાય છે, IMP પ્રશ્ન છે. લગભગ ગયા વર્ષે એક રેક્ટિફાયર પૂછાયેલું છે, પૂછાયા છે, બરાબર. ગયા વર્ષે એક પૂછાયેલું, એને આ વર્ષે છે એ સિવાયનું પૂછાય. એટલે આ 2 IMP થિયરી છે. ગયા વર્ષે પૂછાણું એ આ વર્ષે ન જ પૂછાય, પણ આ પૂછાય છે મોટા ભાગે, બરાબર. 1-2 વર્ષ મૂકી તરત જ પૂછાઈ જ જાય. 2-3 માર્કની અંદર જ અલગ અલગ પૂછાય કે પૂર્ણ તરંગ રેક્ટિફાયર સમજાવો અથવા અર્ધ તરંગ રેક્ટિફાયર સમજાવો. તમારે એનો પરિપથ યાદ રાખવાનો છે, એના ઉપરથી એનું વર્ણન એકવાર સમજી જાઓ પછી સામાન્ય છે એ કઈ રીતના કાર્ય કરે. એકવાર આ છેડો ધન હોય ત્યારે શું થાય, વળી આ છેડો ઋણ હોય ત્યારે શું થાય, બસ આટલું જ છે પરિપથ. એને પ્રમાણે તરંગ આકૃતિ આવશે. પરિપથનું કાર્ય તમે યાદ રાખો એટલે એ પ્રમાણે એનું વર્ણન આવે, બીજું કંઈ
હવે જે બે રેક્ટિફિકેશનનું કાર્ય જોયું બે રેક્ટિફાયરનું બરાબર, એના પછી આવશે ફિલ્ટર પરિપથ. ફિલ્ટર પરિપથ શાના માટે? દાખલા તરીકે તમે જો ડીસી વોલ્ટેજ જે મળ્યો ને, હું આવું બોલતો હતો 0 થી 25 વળી 25 થી 0, 0 થી 25 25 થી 0, એટલે આ ડીસી વોલ્ટેજ મળ્યો છે એક દિશાનો, પણ દોલન કરતો ડીસી છે, બદલાય છે. જો 0 થી 25 થાય વળી 0 થઈ જાય, વળી 25 થાય વળી 0 થઈ જાય, એટલે દોલન કરતો ડીસી એટલે બદલાયા કરે, વોલ્ટેજ અચળ મળતો નથી. તમારે અચળ વોલ્ટેજ આવો જોઈએ, એક થાળ એ અચળ વોલ્ટેજ કહેવાય. દાખલા તરીકે 5 વોલ્ટની બેટરી હોય ને વોલ્ટેજ 5 જ રહે, 5માંથી વળી ઘડીકમાં 4 થઈ જાય, વળી 8 થઈ જાય, વળી 5 થઈ જાય, વળી 3 થઈ જાય, એવું થાય નહીં. એ ડિસ્ચાર્જ થાય ત્યારે એનું વોલ્ટેજ છે ઘટી જાય અલગ વસ્તુ, પણ એનો વોલ્ટેજ જેટલો હોય એટલો તમને અચળ મળે. તો આમાં તો તમારો વોલ્ટેજ અચળ નથી મળતો, દોલન કરતો વોલ્ટેજ. એનું મુખ્ય કારણ શું હોય? તમે એસીમાંથી મેળવો હોય, એસી તો દોલન જ કરતો હોય, એટલે દોલન કરતો વોલ્ટેજ છે એમાંથી તમે ડીસી વોલ્ટેજ મેળવો, એટલે એના જે દોલનના ઘટકો હતા ને આની અંદર આવેલા, એને તમારે ફિલ્ટર કરવા પડશે, દૂર કરવા પડશે. તો એના માટેનો પરિપથ છે ફિલ્ટર પરિપથ કહેવાય. ફિલ્ટર તરીકે બે પરિપથનો ઉપયોગ થાય, કેપેસિટરનો ઉપયોગ થાય અથવા ઇન્ડક્ટરનો ઉપયોગ થાય. બરાબર, હાલો તો હવે એ ફિલ્ટર પરિપથ આપણે જોઈ, પણ હવે આવતા લેક્ચરની અંદર એ ફિલ્ટર પરિપથ જોઈશું, કારણ કે